નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપની પોતાની ઓશિયન કોચિંગ ક્લાસીસ સેન્ટરની જે યુટ્યુબ ચેનલ છે એ યુટ્યુબ ચેનલની અંદર આપનું સૌનું હાર્દિક સ્વાગત છે. હું ધાર્મિક ગિનૈયા કે જે આપણને ધોરણ 12નું તો કે અર્થશાસ્ત્ર વિષયનો તો કે અભ્યાસ કરાવવાનો છું. તો આ અર્થશાસ્ત્ર વિષયની અંદર તો આપણે ગઈકાલે ભાગ 1 ચેપ્ટર નંબર 1 નો ભાગ 1 અર્થશાસ્ત્રમાં આલેખ એટલે કે ગ્રાફ્સ ઇન ઇકોનોમિક્સ આની આપણે તો કે થોડીક ચર્ચા વિચારણા કરેલી હતી. અને એ ભાગની અંદર આપણે તો કે પાઠની પ્રસ્તાવના, આકૃતિ અને આલેખનો તફાવત, ત્યારબાદ આકૃતિ અને આલેખનું મહત્વ અને છેલ્લો ટોપિક આપણે લીધેલો હતો કે અર્થશાસ્ત્રની અંદર આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આવો સરસ મજાનો જે ભાગ છે એ જોવાનો બાકી હોય, જો નિહાળવાનો બાકી હોય, તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર કે ઓશિયન કોચિંગ ક્લાસીસ સેન્ટરની અંદર તો કે ડિસ્ક્રિપ્શન આપેલી હશે, ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને આપ સૌ ભાગ 1ને નિહાળી શકો છો. તો આજે આપણે ભાગ 2 ની શરૂઆત કરીએ. તો એ ભાગ 2 ની અંદર આપણે 2-3 ટોપિક આવરી લીધેલા છે. તો જોઈએ ભાગ 2 ની શરૂઆત કરીએ. એમાં પહેલો સવાલ આવે છે કે આકૃતિના પ્રકારો, કે આકૃતિના કેટલા પ્રકારો છે. તો 2 ગુણ માટેનો આવ્યો આપણો સરસ મજાનો ઉપયોગી સવાલ કે આકૃતિના પ્રકારો. તો આ આકૃતિના પ્રકારો છે, આ સવાલ તો કે બાળકો બોર્ડની પરીક્ષાની અંદર તો કે 2 ગુણની અંદર પૂછાઈ શકે. તો આ આકૃતિના મુખ્યત્વે 6 પ્રકારો છે. પહેલો પ્રકાર છે આપણો ચિત્રાકૃતિ. પહેલો પ્રકાર કયો છે? ચિત્રાકૃતિ. બીજો પ્રકાર છે છૂટાછવાયા બિંદુ. છૂટાછવાયા બિંદુઓ, અથવા જો તમને આ યાદ ન રહેતું તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ વિકિરણ દર્શાવતી આકૃતિ. પહેલો પ્રકાર હતો ચિત્રાકૃતિ, બીજો પ્રકાર છે છૂટાછવાયા બિંદુઓ અથવા વિકિરણ દર્શાવતી આકૃતિ, ત્રીજો પ્રકાર છે આપણો વર્તુળ આકૃતિ. ત્રીજો પ્રકાર કયો કીધો? વર્તુળ આકૃતિ. ત્યારબાદ ચોથો પ્રકાર છે સમય આધારિત રેખાકૃતિ, અથવા છે એનું અન્ય નામ છે અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. ચોથો પ્રકાર કયો કીધો? સમય આધારિત રેખાકૃતિ અથવા અન્ય પરિબળ આધારિત રેખાકૃતિ. પાંચમો પ્રકાર આપણો છે વૃતાંશ આકૃતિ. અને છઠ્ઠો પ્રકાર છે સ્તંભ આકૃતિ. ટોટલ આમ મળીને આકૃતિના કુલ 6 પ્રકાર થાય છે. કયા કયા પ્રકારો કીધા? ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુવાળી આકૃતિ, વર્તુળ આકૃતિ, વૃતાંશ આકૃતિ, સમય આધારિત આકૃતિ અને સ્તંભ આકૃતિ. એમાંથી બાળકો જો જે 4 નંબર જે સમય આધારિત છે, 5 નંબર વૃતાંશ આકૃતિ છે અને 6 નંબર સ્તંભ આકૃતિ. આ 3 જે નામ છે, 3 જે પ્રકાર છે ને, એ આપણા ધોરણ 12ના ચેપ્ટર નંબર 1ના અર્થશાસ્ત્રની અંદર તો કે અભ્યાસક્રમમાં છે. તો એના વિશે હવે આપણે આગળ ચર્ચા કરવાની છે. આના માત્ર નામ યાદ રાખવાના છે. આના માત્ર શું નામ યાદ રાખવાના છે? નામ યાદ રાખવાના છે. તો આજે આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રકાર આવે છે હવે સમય આધારિત રેખાકૃતિ. પહેલો પ્રકાર કયો છે? સમય આધારિત તો કે રેખાકૃતિ. તો એ પહેલા બાળકો તમને એમ છે ને, તમે શાળાની અંદર અભ્યાસ તો કરો છો, પણ ઘણી વાર ક્યાંક તમને કંઈક મગજની અંદર પ્રશ્ન ઊભો થાય છે. ક્યાંક તમે અટવાઓ છો, ક્યાંક તમે હેરાન થાવ છો. એના કારણે તમારી મૂંઝવણનો પ્રશ્ન છે ને, તમે ક્યારેય કોઈને કહી નથી શકતા. તો એ મૂંઝવણને દૂર કરવા માટે આપણી સરસ મજાની ઓશિયન કોચિંગ ક્લાસીસની તો કે એપ્લિકેશન હવે ઉપલબ્ધ થઈ ગઈ છે પ્લે સ્ટોરની અંદર. એની પણ તમને લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે. એ તમારી જે મૂંઝવણ છે, એ તમારી જે મડાગાંઠ છે, એ મડાગાંઠ બાળકો એક જ જગ્યાએથી ધોરણ 3 હોય તોય ભલે, ધોરણ 4 હોય તોય ભલે અને ધોરણ 12 હોય તોય ભલે, તમામ ધોરણના વિદ્યાર્થીઓ માટે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમને બાળકો ધોરણ 3 થી 12ની તમામ પ્રકારની સમજૂતી મળી રહેશે, સ્વાધ્યાયનું સોલ્યુશન મળી રહેશે, સ્વ અધ્યયન પોથી મળી રહેશે, ગાલાની સ્વાધ્યાય પોથી મળી રહેશે, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી મળી રહેશે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું વસ્તુ છે તમને અહીંથી પ્રાપ્ત થશે. તો તમારો જે પ્રશ્ન છે એનો આવી ગયો ને ઉકેલ હવે? હા,
તો આજે જ ડાઉનલોડ કરો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. કયું? ભૂલાય નહીં નામ, ઓશિયન કોચિંગ ક્લાસીસ. યાદ રાખજો, ભૂલાય નહીં. અને જો ભૂલી ગયા તો રહી જશો, એટલે ભૂલતા નહીં. ચાલો હવે આપણે જોઈએ સમય આધારિત રેખાકૃતિ. આપણો જે પહેલો પ્રકાર છે ને તે કે ભાઈ સમય આધારિત રેખાકૃતિ કોને કહે છે. તો જોઈએ હવે અર્થ એનો કે સામાન્ય રીતે બે ચલ વચ્ચેના સંબંધ. જો ચલ બે હોય છે, આપણે ગઈકાલે જોયું હતું. ચલ કેટલા હોય છે? બે હોય છે. એ આપણે ગઈકાલે જોયું હતું. કયા કયા ચલ હતા? તો કે એક તો સ્વતંત્ર ચલ હતો, સ્વતંત્ર ચલ, અને બીજો જે આપણો ચલ હતો એ પરતંત્ર ચલ. એમાં જે સ્વતંત્ર ચલ હતો ને એને આપણે OX ધરી કીધી હતી, અને પરતંત્ર ચલને આપણે કીધું હતું OY ધરી. કઈ ધરી? OY ધરી. એટલે કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ. યાદ રાખજો કે ભાઈ બે ચલ આપણે માંગ રેખા આ રીતે દોરીએ છીએ. જો માંગ રેખાનો જે ઋણ ઢાળ છે આપણે આ રીતે દોરીએ છીએ. તો ચલ કયા થયા? બે થયા. આ જે આપણો છે y ચલ કહીએ છીએ આપણે, આ જે છે ને આપણે કયો ચલ કહીએ છીએ? તો કે x ચલ કહીએ છીએ. કે ભાઈ બે ચલ વચ્ચે કયો સંબંધ છે? તો આપણે માંગ રેખામાં જો એક y ધરી ઉપર આપણે કિંમત દર્શાવતા હતા, અને x ધરી ઉપર આપણે વસ્તુની શું દર્શાવતા હતા? માંગ દર્શાવતા હતા. તો બે ચલ વચ્ચેના સંબંધની રેખા, તો માંગ રેખા. માંગ રેખા આ કઈ રેખા થઈ? માંગ રેખા. ચાલો આપણે રેખા દર્શાવી દીધી. અને તેનો ઢાળ, તો માંગ રેખાનો ઢાળ કેવો હતો બાળકો? ઋણ ઢાળ. કેવો ઢાળ હતો? ઋણ ઢાળ. તો અહીંયા જો સાબિત થઈ ગયું કે ભાઈ ચલ બે છે, એક તો માંગ કિંમત એટલે કે OX ધરી, OY ધરી. એ બંને વચ્ચેનો સંબંધ કેવો હતો? તો કે ભાઈ માંગ અને એટલે કિંમત અને માંગ વચ્ચે, તો કિંમત માંગ આ બંને વચ્ચે આપણને ખ્યાલ છે સરસ મજાનો વ્યસ્ત સંબંધ હતો. સંબંધ પણ લઈ લીધો. સંબંધની રેખા કઈ? માંગ રેખા. કયો ઢાળ? તો આપણી પાસે છે ઋણ ઢાળ. તો આ આપણો અર્થ તો જો કે સામાન્ય રીતે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવતી જે આકૃતિ છે ને બાળકો, એ આકૃતિને તો કે સમય આધારિત રેખાકૃતિ કહે છે, અથવા અન્ય પરિબળો આધારિત રેખાકૃતિ કહે છે. તો ઉદાહરણ તરીકે જોઈએ જે પૂછે માંગ રેખા અને પુરવઠા રેખા. ગઈકાલે આપણે જોયું હતું ભાઈ એક્સ ધરીમાં કઈ કઈ વસ્તુ દર્શાવવાની છે, વાય ધરીમાં કઈ કઈ વસ્તુ દર્શાવવાની છે. ફરી એકવાર તમને કહું તો એક્સ ધરીની અંદર આપણે સમયગાળો દર્શાવતા હતા, દેશના નામ દર્શાવતા હતા, પાકના નામ દર્શાવતા હતા, આ બધી વસ્તુ દર્શાવતા. જ્યારે વાય ધરીની અંદર રાષ્ટ્રીય આવક, સાથે સાથે માથાદીઠ આવક, વસ્તી, ગરીબી, બેરોજગારી, આ બધી વસ્તુ દર્શાવતા હતા. તો સમય આધારિત આલેખ નો આપણે અર્થ જોયો. હવે એ સમય આધારિત આલેખ કઈ રીતે દોરાય એની તો કે આપણે ચર્ચા વિચારણા કરીએ. જો હવે સમય આધારિત આલેખ આવે છે એની માહિતી, ભાઈ આલેખ દોરતી વખતે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની, આ બધી બાબત તમને હું સમજાવીશ. તો બરોબર છે ને મગજમાં બેસાડી દેજો, જેથી તમને આગળ કોઈ પ્રકારનો પ્રશ્ન સર્જાય જ નહીં. જો માહિતી આપેલી છે, માહિતી કઈ છે કે ભાઈ 1951 થી ભારતની અંદર વસ્તી વૃદ્ધિનો દર તમારા અને મારા બધાના ટકામાં આપેલો. જો ટકાવારીમાં આપેલો છે. છે ને ટકાવારીમાં? હા, 1951 થી ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં આપેલો છે. વર્ષ 2023 જે ચાલે છે એ જ વર્ષની વાત કરું છું. વર્ષ 2023 યાદ રાખજો, 2023 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર 5 ગુણની અંદર સમય આધારિત આલેખ પૂછાણો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને ઉતાવળના કારણે આ 5 માર્ક્સ પોતાના ગુમાવી બેઠા હતા. કેમ સાહેબ? માહિતી જોઈને છે ને વિદ્યાર્થીઓ ઉત્સુકતામાં આવી ગયા, હાલો ભાઈ પેપરની અંદર તો કે સાદી સ્તંભ આકૃતિની માહિતી છે, પણ કોઈએ પણ સૂચના વાંચી નહીં. પછી પેપર દઈને આવ્યા ને પછી કે સાહેબ અમારો આલેખ સાચો, 5 માંથી 5. પછી પૂછવાનું બટા તે કયો આલેખ દોર્યો? સાહેબ સાદી સ્તંભ આકૃતિ દોરી. માહિતી ઉપરથી ખબર પડી જાય છે, પણ ત્યાર પછી એને સવાલ વાંચ્યો ને ત્યારે ખબર પડી કે નીચે આપેલી માહિતી પરથી સમય આધારિત રેખાકૃતિ દોરવાની કીધી હતી. પછી વિદ્યાર્થી ટેન્શનમાં, અડધું ખાવું ન ભાવ્યું. એટલે આપણે બરોબર
સૂચના વાંચવાની છે, જેના કારણે આપણા 5 માર્ક્સ છે ને રોકડા મળી જાય આપણને. આમ જે અડધો માર્ક્સ આપણો ન કપાય. તો જો આલેખ આપણે સમજીએ. જો કે આલેખની અંદર છે ને તમને આ પ્રકારની માહિતી છે ને બોર્ડની પરીક્ષામાં આપેલી જશે. આ માહિતી પરથી આપણે આ રીતનો આલેખ દોરવાનો છે. આવી આપણને માહિતી આપેલી જશે, એ માહિતી પરથી આપણે આ પ્રકારનો આલેખ દોરવાનો છે. જો આપેલું છે વર્ષ 1951-61, સમયગાળો દશકાઓ આપેલા છે. જો 1951-61, 1961 થી 1971, 1971 થી 1981, 1981 થી 1991, 1991 થી 2001 અને 2001 થી 2011. મતલબમાં આપણે જે સમયગાળો આપેલો છે ને એ સમયગાળાની અંદર એક દશકાની અંદર કે 10 વર્ષમાં કેટલો વસ્તી વૃદ્ધિનો દર હતો એના વિશે આપણે વાત કરીએ. તો જો 1951 ની અંદર તો કે 21.64 વસ્તી વૃદ્ધિનો દર જો ટકાવારીમાં આપેલો છે, અહીં કાઉન્સમાં લખેલું જ છે. 1961 થી 71 માં 24.80%, 71 થી 81 ની અંદર 24.66%, 81 થી 91 માં 23.87%, 91 થી 2001 ની અંદર 21.54 અને 2001 થી 2011 માં 17.64. તો બાળકો કીધું એમ ગયા વર્ષનો સમય 2023 નો સમય બાળકોએ ભૂલ કરી હતી, વિદ્યાર્થીઓએ ભૂલ કરી હતી. હવે આપણો સમય છે તો આપણા સમયમાં આપણે ભૂલ નથી કરવાની. કેમ? હવે આપણા સમયની અંદર ભૂલ કરશું તો ક્યાંક રહી જશું. એટલે આ સમયની બરોબર આપણે લાભ ઉઠાવવાનો છે અને બરોબર આપણે મહેનત કરવાની છે. તો એ સમય ઉપરથી છે ને મને એક સરસ મજાનું વાક્ય યાદ આવે છે. સમય ઉપરથી જો જીવનમાં ઉતારે જેવું વાક્ય છે. સમય ઉપરથી જો શું કહે છે સમય ઉપરથી કે સમય એક સરસ મજાનો આવશે, સમય એક સરસ મજાનો આવશે, તમને શોધતો છાનો માનો આવશે. યાદ રાખજો, સમય એક સરસ મજાનો આવશે, તમને શોધતો છાનો માનો આવશે. બાળકો કોઈની કીર્તિ જોઈને છે ને જીવનમાં ક્યારેય ઈર્ષા ન કરતા હો. કેમ? કારણ કે તમારો પણ એક જમાનો આવશે. યાદ રાખજો, સમય એક સરસ મજાનો આવશે, તમને શોધતો છાનોમાનો આવશે. કોઈની કીર્તિ જોઈને ઈર્ષા ન કરતા દોસ્તો, કારણ કે તમારો પણ એક જમાનો આવશે. તો એ જમાનો હવે આપણો આ વર્ષનો લાવવાનો છે. મહેનત કરીને લોકોને બતાવી દેવાનું છે કે આપણું રિઝલ્ટ કેવું છે તે. તો જોઈએ હવે જો તમને જ્યારે આ પ્રકારનું માહિતી આપેલી હોય ને એટલે પહેલાં તો સૌથી પહેલાં વિચારવાનું કે ભાઈ આ કોષ્ટકની અંદર સૌથી નાનામાં નાનો આંક કયો છે ને સૌથી મોટામાં મોટો આંક કયો છે. સૌથી નાનામાં નાની માહિતી કઈ છે અને સૌથી મોટામાં મોટી માહિતી કઈ છે. કેમ? કારણ કે આપણે આલેખની અંદર છે ને સ્કેલ માપ લેવું પડે છે. તો જો આપણી પાસે સૌથી નાની માહિતી છે ને બાળકો 17.64 છે. સૌથી નાની માહિતી આપણી પાસે કઈ છે? 17.64 છે. 17.64 જો. અને સૌથી મોટી માહિતી આપણી પાસે છે 24.80. તો આપણને ખબર પડી ગઈ કે આપણે ઓછામાં ઓછું 17 ને વધારેમાં વધારે 24.80 એટલે લગભગ કાં તો 25 સુધી સ્કેલ માપ લેવાનું, કાં પછી આપણે 30 સુધી સ્કેલ માપ લેવાનું. એ આપણે આના ઉપરથી ખ્યાલ આવી જશે. તો જો હવે આપણે આલેખ તરફ થોડીક નજર કરીએ. જો કે સૌથી પહેલા છે ને આપણે OX ધરી અને OY ધરી છે ને દોરી નાખવાની છે. OX ધરી અને OY ધરી મેં તમને ગઈકાલના લેક્ચરમાં કીધું હતું કે આલેખ વ્યવસ્થિત લાગવો જોઈએ. લખો માંડો અને ભૂસોની પદ્ધતિ નથી અપનાવવાની. આલેખ આપણો સ્વચ્છ હોવો જોઈએ, સુંદર હોવો જોઈએ, સ્પષ્ટ હોવો જોઈએ. તો આપણે સૌથી પહેલા OX ધરી દોરી નાખવાની છે અને OY ધરી દોરવાની છે. દોર્યા પછી હવે આપણે જો માનો કે આટલું છે ને આપણું 1 સેમીનું અંતર છે. કેટલું છે? 1 સેમીનું. જો આ ઉગમ બિંદુ O કહેવાય. આપણું આ ઉગમ બિંદુ કયું કહેવાય? O કહેવાશે. તો ત્યાંથી જે આટલું અંતર છે ઉગમ બિંદુ એટલે કે 0 થી 5 નું જે અંતર છે એક ખાનું છે. જેટલા ખાના હોય એટલા સેમી લખવાના. યાદ રાખજો, જેટલા ખાના હોય એટલા સેમી આપણે લખવાના. તો જો આપણે 5 નું અંતર રાખેલું છે. 5, 10, 15, 20, 25 અને 30. યાદ રાખજો, જો વસ્તી વૃદ્ધિનો દર છે, મેં કીધું તું વસ્તી વૃદ્ધિનો દર વાય ધરી ઉપર દર્શાવાય. આપણે વાય ધરી ઉપર દર્શાવેલ છે. સમયગાળો એક ધરી ઉપર આપણે દર્શાવેલ છે. જો તો આટલું થઈ ગયા પછી આપણે આ બાજુ તો કે સમયગાળો દર્શાવી દીધેલો છે. પણ આટલું દર્શાવ્યા પછી ખાસ યાદ રાખજો, હવે બરોબર મગજમાં ઉતારજો જો
કે તમે જેટલા ખાના છોડો છો ને સ્કેલ માપ લખવું ફરજિયાત છે ભાઈ. આ સ્કેલ માપનો તમને બોર્ડની પરીક્ષામાં અડધો માર્ક્સ મળે છે. બોર્ડની પરીક્ષામાં તમને સ્કેલ માપનો અડધો માર્ક્સ મળે છે. એટલે સ્કેલ માપ લખવું ફરજિયાત છે. જો મેં લખ્યું છે ઓ વાય ધરી એટલે આપણે ઊભી ધરી 1 સેમી. શું કામ મેં 1 સેમી લખ્યું? તમે અહીંયા જેટલા ખાના છોડો છો ને એટલા સેમી આવશે આલેખની અંદર. આલેખમાં તમે જેટલા ખાના છોડો છો એટલા સેન્ટીમીટર આવશે. માનો કે તમે અહીંયા 2 ખાના છોડો છો તો 2 સેમી આવશે. 3 ખાના છોડતા તો 3 સેમી આવશે. પણ મેં કેટલા ખાના છોડ્યા છે વાય ધરીમાં? તો કે 1 ખાનું, એટલે મેં કેટલા સેમી લખ્યા? 1 સેમી. એ પૂરું થઈ ગયું. ત્યાર પછી હવે કેટલાનું અંતર છે? મેં જો 5 નું અંતર લીધું છે. 5, 10, 15, 20, 25 અને 30. એટલા માટે મેં 5 લખ્યા. જો આ અને એકમ કયો આપ્યો છે? જો ટકામાં. તો અહીંયા લખ્યું જો આપણે ટકા. એટલે જેટલાનું અંતર રાખો એટલા લખવાના, જેટલા ખાના છોડો એટલા સેમી આવશે અને એકમ પાછળ જે હોય તે લખવાનો. હવે માનો કે મેં અહીંયા 10 નું અંતર રાખ્યું છે. 10, 20, 30, 40 તો મારે અહીંયા 10 સેમી આવશે, 10% આવશે. 10 નું અંતર હોય તો 10% આવશે. 8 નું અંતર હોય તો અહીંયા 8% આવશે. એટલે જેટલાનું અંતર રાખો એટલા સેમી આવશે. અને OX ધરી, તો OX ધરીમાં પણ મેં આપણે જો આપણે આલેખ આમ ઊભા હોય છે. આમ આલેખ આપણે કેવા હોય છે? આમ ઊભા લીટા તો કે દોરેલા હોય છે. તો અહીંયા મેં તો માનો કે 1 ખાનું છેડ્યું છે તો મારે કેટલા સેમી આવશે? 1 સેમી. અને શું આપેલો છે? સમયગાળો આપેલો છે. તો આપણે લખો સમયગાળો OY ધરી ઉપર. તો સાવ સહેલું છે OX ધરી વાળું. તો જેટલા ખાના છોડા એટલા સેમી અને શું દર્શાવેલ છે એને લખી નાખવાનું. બાકી કોઈ વસ્તુ તો કે આપણે OX ધરી ઉપર તો કે લખવાની છે નહીં. આપણે બીજી કાંઈ વસ્તુ એટલે કાંઈ વસ્તુ લખવાની નથી. હવે જો તમને સમજાવો હવે કે હવે આટલું કર્યા પછી સ્કેલ માપ લખ્યા પછી હવે આપણે આલેખ દોરવાનો છે. તો જો 1951 કેટલા છે? 21.64. તો બરોબર સમજવાનું. જો અહીંથી આમાં 1951 આપણો આ લીટો છે. અહીંથી આમ ગયો ઉપર ગયો અહીંયા 20 અહીંયા આવે છે. આ 20 નો લીટો છે. 20 ને આ 25 નો લીટો છે. આપણને ખ્યાલ છે 21, 22, 23, 24 અને આ 25. તો 21.64 એટલે 21 ને 22 ને કંઈક વચ્ચે આવતો છે. જો એટલે અહીંથી જ્યાં બે ભેગા છે ને ત્યાં તમારે આમ ટપકું કરવાનું. આપણે ટપકું કર્યું. ત્યાર પછી માત્ર ટપકું કરીને ઘડીક રહેવા દો. પછી 1961 થી 71 આવે છે. એમાં છે 24.80. તો 1961 ને 71 ચાલો 24.80. તો આ જે 24 હતા આપણા, આ 25 છે, બેની વચ્ચે કંઈક આવશે, ઉપર સેજ આવશે. એનાથી સીધા ચાલ્યા એટલે અહીંયા ટપકું કર્યું. 24.80 જે આવે છે ત્યાં. પછી આવે છે એવી જ રીતે 24.66. તો 24.66 આપણે ટપકું કર્યું છે. પછી આવે છે 23.87. તો 23.87 ટપકું કરેલું છે. પછી 21.64 અને પછી 17.64. આટલું થઈ ગયા પછી બિંદુ થઈ ગયા પછી આ બિંદુઓને આપણે જોડી દેવાના છે. સરસ મજાનો માથ ચલાવવાનો. અહીંથી આ રીતે આમ સીધી રેખાની અંદર કે આપણે આ બિંદુઓ છે બધા બિંદુઓને કે જોડી દેવાના છે. જોડ્યા પછી આપણે અહીંયા જે પણ કાંઈ એનું માપ છે, જે પણ કાંઈ વૃદ્ધિદર આપેલો છે, બધા વૃદ્ધિદર અહીંયા લખી નાખવાના છે. તમામ વૃદ્ધિદર તો ક્યાં લખી નાખવાના. એટલે આ આપણી સમય આધારિત રેખાકૃતિ પૂરી થઈ જશે. જો અહીંયા આટલું લખશો, અહીંયા સમયગાળો લખશો, અહીંયા એક્સ ધરી લખશો, અહીંયા ઉગમ બિંદુ O લખશો, અહીંયા વાય ધરી લખશો, અહીંયા આટલું માપ લખશો અને અહીંયા ઉપર તમે સ્કેલ માપ લખશો. આટલું લખશો ને બાળકો, એટલે તમને 5 માંથી માત્ર 2.5 ગુણ મળશે. હજી 2.5 ગુણ બાકી છે. 2.5 ગુણ શેના બાકી છે? તો બાળકો 2.5 ગુણ વિશ્લેષણના બાકી છે. વિશ્લેષણના 2.5 ગુણ એટલે 5 મુદ્દા તમારે લખવા પડશે. જો તમે બોર્ડની પરીક્ષામાં 5 મુદ્દાનું વિશ્લેષણ લખશો એટલે તેમને બીજા 2.5 ગુણ મળશે. બીજા 2.5 ગુણ મળ્યા એટલે આપણા આલેખની અંદર રોકડિયા 5 માર્ક્સ. એટલે કરવા મળવાનો મજો 5 માંથી 5. તો એ વિશ્લેષણ જો તમને સમજાવું કઈ રીતે વિશ્લેષણ કરવું તો લખવાનું પહેલા આપણે કે ભાઈ આકૃતિમાં OX ધરી પર, જો OX ધરી પર તમે શું દર્શાવેલ છે તો કે ભાઈ સમયગાળો દર્શાવેલ છે. તો કે લખવાનું કે ભાઈ ઉપર દર્શાવેલી આકૃતિમાં OX ધરી પર તો કે સમયગાળો દર્શાવેલો છે. આ પહેલો મુદ્દો.
બીજો મુદ્દો, આકૃતિની અંદર ઓવાય ધરી પર શું દર્શાવેલો છે? તો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર દર્શાવેલો છે, પણ શેમાં દર્શાવેલો છે? ટકાવારીમાં દર્શાવેલો છે. ફરીવાર બે મુદ્દા કહું. આકૃતિમાં ઓએક્સ ધરી પર સમયગાળો દર્શાવેલ છે, ઓવાય ધરી ઉપર તો કે વસ્તી વૃદ્ધિનો દર ટકાવારીમાં દર્શાવેલો છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જો કે કોષ્ટકમાં દર્શાવેલી જે વસ્તી વૃદ્ધિનો દર છે તેમાં વર્ષ 1961-71 કયું વર્ષ મેં કીધું છે બરોબર સમજજો. વર્ષ 1961 અને 71 આ દશકાની અંદર સૌથી વધારે વસ્તી વૃદ્ધિનો દર જોવા મળે છે. ત્રીજો મુદ્દો લખવાનો સૌથી વધારે. પહેલો મુદ્દો એક્સ ધરીનો, બીજો મુદ્દો વાય ધરીનો, ત્રીજો મુદ્દો આપણે લખીએ છીએ સૌથી વધુ. જો ચોથો મુદ્દો કયો આવશે? સૌથી ઓછો. સિમ્પલ. જો અને વર્ષ 2001 અને 11ના દશકાની અંદર વસ્તી વૃદ્ધિનો દર સૌથી ઓછો એટલે કે 17.64% છે. આપણે 4 મુદ્દા થયા. અને પાંચમો મુદ્દો કે ભાઈ વસ્તી વૃદ્ધિનો દર શું કામ ઘટ્યો છે? વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો છે. તો 91 થી 2001ના દશકા કરતા વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો તો કારણ લખવાનું કે ભાઈ ભારત સરકાર દ્વારા વસ્તી વૃદ્ધિ માટે સમયસર લેવામાં આવેલા પગલાંને કારણે વસ્તી વૃદ્ધિનો દર તો કે અનિયમિત રીતે વધઘટ હતો, પરંતુ વર્ષ 1991-2001ની સાપેક્ષે વર્ષ 2001 અને 11ની અંદર વસ્તી વૃદ્ધિનો દર શું થયો છે? ઘટ્યો છે. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા વસ્તી નીતિના સમયસરના પગલાં કે જેના કારણે દેશની અંદર વસ્તીમાં શું થયો છે? ઘટાડો થયો છે. વસ્તી વૃદ્ધિનો દર ઘટ્યો છે એના કારણે. ટોટલ 5 મુદ્દા થયા વિશ્લેષણના. પહેલો મુદ્દો મેં શું કીધો? એક્સ ધરીવાળો, બીજો મુદ્દો વાય ધરીનો, ત્રીજો મુદ્દો છે સૌથી વધારે વસ્તી વૃદ્ધિનો દર, ચોથો મુદ્દો છે સૌથી ઓછો વસ્તી વૃદ્ધિનો દર, અને પાંચમો મુદ્દો આપણે કયો કીધો? કારણ. અને તમને કોઈ પણ માહિતી આપેલી છે ને બાળકો, એ માહિતીની તે સ્ત્રોત દર્શાવેલી છે. આપણે ગઈકાલે સ્ત્રોત ઉપરથી વાતચીત કરતા હતા કે આ લેખની માહિતી સ્ત્રોત જો આપ્યો છે ભારતની વસ્તી ગણતરી, જેમાં સ્ત્રોત આપેલો હશે એટલે સમજી લેવાનું કે એ આલેખની વિશ્વસનીયતા, એ આલેખની ચોક્કસતા, એ આલેખની સ્પષ્ટતા આમાં વધારો થશે. ગઈકાલે આપણે પાંચમો મુદ્દો એક જોયો તો કયો? આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતની અંદર કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત દર્શાવવો, આવો પાંચમો મુદ્દો હતો. એટલે મેં કીધું હતું કે જો તમને આવી માહિતીની નીચે સ્ત્રોત દર્શાવેલો હોય તો સમજી જવાનું જે આલેખની માહિતી છે એ માહિતી ચોક્કસ છે, એ માહિતી લોકોને વિશ્વાસ બેસે એવી છે, અને એ માહિતી સ્પષ્ટ છે. અને જો તમને એ સ્ત્રોત તો લખેલું જ છે, પણ જો એવી રીતે લખેલું હોય કાલ્પનિક, તો સમજવાનું કે આ જાતે બનાવેલી માહિતી છે. પણ બોર્ડની અંદર કાલ્પનિક માહિતી પૂછાશે નહીં, તમને આવી સ્ત્રોતવાળી જ માહિતી પૂછાશે. તો આ તો આપણો સમય આધારિત આલેખ. કયો આલેખ હતો? સમય આધારિત આલેખ. ત્યાર પછી હવે આવે છે સ્તંભ આકૃતિ. ત્યાર પછીનો કયો ટોપિક છે? સ્તંભ આકૃતિ. જો એ સ્તંભ આકૃતિ છે, સ્તંભ આકૃતિના પ્રકારો પછી આપણે ભણવાના છે. જો સ્તંભ આકૃતિ, કે સ્તંભ આકૃતિ અંદર કેવી પરિસ્થિતિ છે? જો કે સ્તંભ આકૃતિ કોઈ એક ચલના, ચલ બે છે, એક્સ ધરી વાય ધરી, એટલે કે કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. વિવિધ જે વિભાગો છે એના વચ્ચેની શું દર્શાવે છે? વહેંચણી. જો માનો કે આપણે આ રીતે આમ સ્તંભ દોરીએ છીએ, એમાં અલગ અલગ વિભાગો. જો હમણાં આપણે કીધું હતું એક 1951-61નું ટપકું આમ કર્યું હતું, 61-71નું ટપકું અહીંયા કર્યું હતું, ત્યાર પછી એક અહીંયા ટપકું કરેલું હતું, ત્યાર પછી એક અહીંયા ટપકું કરેલું હતું. આવા અલગ અલગ આપણે ટપકા કરેલા હતા, છે કે નહીં? તો અલગ અલગ વિભાગો છે, અલગ અલગ વિભાગો વચ્ચેની વહેંચણી. પણ આ તો સ્તંભ આકૃતિ છે, એટલે સ્તંભ આકૃતિ છે ને એટલે બાળકો આપણે સ્તંભ દોરવાના થશે. શું દોરવાના થશે? સ્તંભ દોરવાના થશે. જો કે કઈ રીતે? તો આ રીતે અલગ અલગ આપણે તમે સ્તંભ દોરશું. આ રીતે આપણે સ્તંભ અલગ અલગ દોરશું, એટલે અલગ અલગ સ્તંભ વચ્ચેના વિભાગોની વહેંચણી દર્શાવે છે. હવે જો એવું કીધું છે કે ભાઈ આવી આકૃતિ એટલે કે આવી જે સ્તંભ આકૃતિ છે ને, એ સ્તંભ આકૃતિની અંદર કાં તો આપણે ઊભા સ્તંભ દોરવાના છે, કાં પછી કેવા સ્તંભ દોરવાના છે? આડા સ્તંભ દોરવાના છે. કાં ઊભા સ્તંભ, કાં પછી કેવા? આડા સ્તંભ દોરવાના છે. ગમે એ રીતે આપણે દર્શાવી શકીએ, પણ મોટા ભાગે આડા સ્તંભ જ દોરાય છે.
પણ આજનો આ ટેકનોલોજીકલ યુગ છે ભાઈ, આ ટેકનોલોજીકલ યુગનો કોઈ ભરોસો ન હોય. એટલા માટે આ ટેકનોલોજીકલ યુગની અંદર છે ને, જ્યારે ખૂબ વિશેષ મોટી પ્રકારની માહિતી આપેલી હોય ને ત્યારે બાળકો છે ને આપણે સ્તંભને આડા દોરીએ છીએ. બાકી તો આપણે જો ઊભા સ્તંભ દોરીએ છીએ એક્સ ધરી ઉપર. આડા સ્તંભ તમને ખબર, તમે આઈપીએલ જોતા હો બધા, આઈપીએલ ની અંદર તમે જોજો, આમ છે ને આમ આ રીતે તમે ચોરસખાનું હોય, આ ચોરસખાનામાં અહીંયા સ્કોરબોર્ડ લખેલું હોય, અહીંયા લખ્યું હોય ભાઈ હાલો ભાઈ ઈશાન કિશન, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અહીંયા બધા એના રન લખેલા હોય, અહીંયા કેટલા દડામાં રન મારેલા એ લખેલું હોય, અને અહીંયા છે ને ઓવર લખેલી, જો પહેલી ઓવરમાં આટલો રન, બીજી ઓવરમાં આટલા, ત્રીજી ઓવરમાં આટલા, ચોથી ઓવરમાં આટલા, પાંચમી ઓવરમાં આટલા. આ રીતે તમે જો આડા સ્તંભ થઈ ગયા. પણ ક્યારે? કે જ્યારે તમને ખૂબ મોટી માહિતી આપેલી હોય ને ત્યારે. બાકી તો ઊભા સ્તંભ દોરાય છે, અને આડા સ્તંભે વાય ધરી ઉપર દોરવાની રીત પ્રચલિત બની છે. એ જે આગળ આવશે ત્યારે આપણે વિશેષ આના પર ચર્ચા કરશું. ત્યાર પછી જો આગળ કે દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. જો મેં કીધું ને દરેક ઓવર માટે જો અલગ અલગ સ્તંભ દોરતા, પહેલી ઓવરનો પહેલો સ્તંભ, બીજી ઓવરનો બીજો સ્તંભ, ત્રીજી ઓવરનો ત્રીજો સ્તંભ, એમ દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ અલગ સ્તંભ દોરાય છે. આપણે એ જો પહેલો સ્તંભ માનો કે 1951નો છે, બીજો 61નો છે, ત્રીજો 71નો છે, એમ દરેક માટે અલગ અલગ સ્તંભ દોરાય છે. અને સ્તંભની ઊંચાઈ, તમે જે સ્તંભ દોરો છો આ સ્તંભની ઊંચાઈ તે વિભાગ અથવા તે સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. માનો કે પહેલો સ્તંભ તમે 50નો દોર્યો છે ને તો 50નું મૂલ્ય દર્શાવશે. અહીં આપણે લખેલા હોય એમ 10, 20, 30, 40, 50 એમ લખેલું હોય, એટલે તે સ્તંભ માટેના ચલનું મૂલ્ય દર્શાવશે. સ્તંભની ઊંચાઈ તે સ્તંભના ચલનું શું દર્શાવે છે? મૂલ્ય દર્શાવે છે. ભાઈ કેટલો ઊંચો સ્તંભ છે તે. અને આમ સ્તંભોની ઊંચાઈ અને લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચેની સરખામણી થઈ શકે છે. જો શું થઈ શકે છે? સરખામણી થઈ શકે છે. સરખામણી કરવી છે તો તમને જો સરખામણી કરીને એક ઉદાહરણ તમને સમજાવું. જો અલગ અલગ વિભાગો કે સમયગાળા વચ્ચેની, હમણાં મેં તમને કીધું ને કે આ રીતે આપણે જે સ્તંભ દોરેલો હોય એ સ્તંભની વાત કરીએ. જો કે આપણે આ વાય ધરી અને એક્સ ધરી અલગ અલગ વિભાગો વચ્ચેની વહેંચણી. આપણે ઉદાહરણ લઈએ, આપણો સૌનો ફેવરિટ ખેલાડી વિરાટ કોહલી. અહીંયા જો વર્ષ લખું છું, અહીંયા આપણે લખીએ છીએ રન, અહીંયા લખું છું વર્ષ. વર્ષ લઈ લ્યો 2011, વર્ષ લઈ લ્યો 2014, વર્ષ લઈ લ્યો 2015. 2011 ની અંદર કોહલીએ તો કે ભાઈ આટલા રન કરેલા છે. 2014માં તો કે વધારે સેન્ચુરી મારી એટલે એનો સ્તંભ મોટો હશે. 2015માં તો કે ભાઈ રેમાં જ નથી તો એના ઓછા રન છે એટલો અવડો સ્તંભ છે. તો જો ખબર પડી જાય, સમયગાળા વચ્ચે સરખામણી કરો. જો વિભાગ વચ્ચે કે 2011 ને 2014, કે 2011 કરતા વિરાટ કોહલીએ 2014 ની અંદર વધારે રન મારેલા છે. 2011 કરતા 2014માં વિરાટ કોહલીએ રન કેવા માર્યા છે? વધારે. તો આ રીતે આપણે સરખામણી કરી શકીએ છીએ. હવે આ સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર છે એના વિશે તો હવે આપણે ચર્ચા કરીએ આગળ. તો જો કે આ સ્તંભ આકૃતિ, બાળકો આ જે સ્તંભ આકૃતિ છે ને એ સ્તંભ આકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર? પહેલો છે સાદી સ્તંભ આકૃતિ. પહેલો પ્રકાર કયો કીધો છે? સાદી સ્તંભ આકૃતિ. બીજો પ્રકાર છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. અને ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ. કોના પ્રકાર છે? આ સ્તંભ આકૃતિના પ્રકાર છે. યાદ રાખજો. પણ એ સ્તંભ આકૃતિ એટલે શું? જો જ્યારે કોઈ આધાર, આધાર એટલે યાદ રાખજો, આધાર એટલે આપણી એક્સ ધરી. આધાર એટલે કઈ ધરી થશે? એક્સ ધરી. કે જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે, રજૂ કરવામાં આવે તો તેને સ્તંભ આકૃતિ કહે છે. કેવી આકૃતિ કહે છે? સ્તંભ આકૃતિ. જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય રજૂ કરવામાં આવે, દર્શાવવામાં આવે તો તેને કેવી આકૃતિ કહે છે? સ્તંભ આકૃતિ. તો આ સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર કીધા આપણે? સરસ મજાના 3 પ્રકાર કીધા. કયા કયા 3 પ્રકાર કીધા? સાદી સ્તંભ આકૃતિ,
પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ એટલે એક સ્તંભ વાળી હોય. પાસ પાસેની સ્તંભ આકૃતિ કાં તો બે સ્તંભ હોય કાં પછી બે કરતા વધારે સ્તંભ હોય. કેટલા સ્તંભ? બે સ્તંભ અથવા બે કરતા વધારે સ્તંભ. અને વિભાજિત સ્તંભ આકૃતિ. વિભાજિત સ્તંભ આકૃતિમાં છે ને આપણે અંગ્રેજીનો એક સરસ મજાનો નિયમ યાદ રાખવાનો. કયો? ભાગલા પાડો અને રાજ કરો. સિમ્પલ ને સોબર. કયો નિયમ? ભાગલા પાડો રાજ કરો. એ તો આપણને ખબર જ હોય. નાના ધોરણમાં આપણે ઇતિહાસ શીખ્યા છે. આપણા દેશ વિશે બહુ આપણે જાણ્યા. એ નિયમ યાદ રાખશો એટલે વિભાજિત સ્તંભ આકૃતિ સીધી છે ને આપણે સીધી ઉતરી જાય મગજમાં. પાસ પાસેમાં હું યાદ રાખું? પાસ પાસે એટલે સમજી લો કે બે તો હોય જ, એટલે બે અથવા બે કરતા વધારે તો એ પાસ પાસેની. અને સાદી સ્તંભ આ હાવ સાદો માણસ ભાઈ એટલે એકલો હોય એટલે એને એક જ સ્તંભ વાળા હોય મોટા ભાગે. આમાં આવી રીતે જો આમાં અલગ અલગ જ સ્તંભ હોય. સાદી સ્તંભ આકૃતિ છે એટલે. પાસ પાસેનું તમને એક ઉદાહરણ આપી દો. જો પાસ પાસેમાં તો કે આપણે આ રીતે અડી અડીને સ્તંભ દોરવાના હોય, બે અથવા બે કરતા વધારે. અને વિભાજિત ત્રીજું મેં કીધું એમ ભાગલા પાડો અને રાજ કરો. આવી રીતે કુલ સ્તંભ દોરવાનો હોય ને વચમાંથી આ રીતે ભાગ પાડવાના. આપણે આ ત્રણ વિષય છે ને અભ્યાસ કરવાનો છે. ધીમે ધીમે આપણે અભ્યાસ કરશું. તો આજે એમાંથી આપણે બે ભણશું. એક સાદી સ્તંભ આકૃતિ અને બીજી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. તો શરૂઆત કરીએ. ચાલો સાદી સ્તંભ આકૃતિ કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ કોને કહે છે? સાદી સ્તંભ આકૃતિ છે તો કે કોને કહે છે એના વિશે તો કે આપણે ચર્ચા થોડી કરીએ. જો પહેલો પ્રકાર આવે છે હવે સાદી સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિનો પહેલો પ્રકાર કયો છે? સાદી સ્તંભ આકૃતિ. કે ભાઈ સાદી સ્તંભ આકૃતિ કોને કહે છે? તો જ્યારે કોઈ આધાર પર ફરીવાર આધાર એવો જો તો આધાર એટલે કઈ ધરી? આપણી એક્સ ધરી. જ્યારે કોઈ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે. જો સ્તંભ આકૃતિ અને સાદી સ્તંભ આકૃતિમાં બહુ ઓછો તફાવત છે. જો સ્તંભ આકૃતિની વ્યાખ્યા મેં શું કીધી હતી કે જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે એને સ્તંભ આકૃતિ કહેવાય. જ્યારે કોઈ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય દર્શાવવામાં આવે, રજૂ કરવામાં આવે એને બાળકો સાદી સ્તંભ આકૃતિ કહીએ છીએ. કઈ આકૃતિ? સાદી સ્તંભ આકૃતિ. તો જો સાદી સ્તંભ આકૃતિની અંદર તમને અલગ અલગ મહિનાઓની અંદર થયેલા ચોકલેટ બોક્સનું વેચાણ આપેલું છે. અલગ અલગ મહિનાઓની અંદર થયેલા ચોકલેટ બોક્સનું વેચાણ આપેલું છે. તો જો એ મહિના આપેલા છે અને વેચાણ આપેલા છે. તમને માહિતી જોઈને છે ને એવું લાગવું જોઈએ સાહેબ સરકાર ચોકલેટ બોક્સનું વેચાણ ગણવા નવરી છે? સરકાર પાસે સમય હોય? નહીં. સરકાર પાસે કેટલા ચોકલેટ બોક્સ વેચાણનો સમય જ ન હોય. તો આ માહિતી કેવી હોય? કાલ્પનિક હોય. જો સ્ત્રોત નથી લખ્યો એટલે આ માહિતી જાતે બનાવેલી હોય. પણ આપણે આલેખ સમજવા માટે આ માહિતી છે સર્વશ્રેષ્ઠ છે. તો જો કે ભાઈ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં 35 ચોકલેટ બોક્સ વેચાણા છે. 35. માર્ચ અને એપ્રિલમાં 60 ચોકલેટ બોક્સ વેચાણા છે. મે અને જૂન 65. જો સૌથી વધારે છે. તમને ખબર છે હું કામ વધારે છે? આપણે મામા મહિનો કરવા ગયા હોય, મામાને ઘરે ગયા હોય, કારણ કે મામાને ભાણિયા બહુ લાડકા હોય. મામાને ભાણિયા બહુ લાડકા એટલે મામાએ બધાને ચોકલેટ લઈ દીધી હોય એટલે ચોકલેટ વધારે વેચાણી હોય. થાય છે ને એવું? હા. જુલાઈ અને ઓગસ્ટમાં જો 40 ચોકલેટ બોક્સ. અહીંયા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50, નવેમ્બર ડિસેમ્બરમાં 30 ચોકલેટ બોક્સ. અમે તમને હમણાં આગળ કીધું હતું કે જ્યારે બાળકો આપણને આવી માહિતી આપે એટલે સૌથી પહેલાં આપણે આંખ બંધ કરીને જોઈ લેવાનું કે સૌથી નાની માહિતી કઈ છે ને સૌથી મોટી કઈ છે. તો જો આપણી પાસે સૌથી મોટામાં મોટી માહિતી કઈ છે? મેં હમણાં કીધું મામા મહિનાવાળી માહિતી આપણી પાસે સૌથી મોટી છે. જો 65 વાળી. અને સૌથી નાની માહિતી આપણી પાસે કઈ છે? 30 વાળી. મતલબમાં આપણે કાં તો 65 સુધી સ્કેલ માપ લેવું પડશે કાં પછી આપણે 70 સુધી વાય ધરવું પડશે ને આપણે સ્કેલ માપ લેવું પડશે. તો જો આપણે છે ને અહીંયા આલેખની અંદર 70 સુધી સ્કેલ માપ લીધું છે. કેટલા સુધી સ્કેલ માપ લીધું છે આપણે આલેખમાં? તો કે 70 સુધી છે ને સ્કેલ માપ લીધું છે. જો 10, 20, 30, 40, 50, 60 અને 70. જો ચોકલેટ બોક્સનું જે વેચાણ છે બાળકો એકમમાં દર્શાવેલ છે, એકમમાં આપેલ છે. તો જો મેં કીધું તું
અહીંયા મેં લખ્યું જો ઓ વાય ધરી બરાબર 1 સેમી, તો મેં કેટલા ખાના છોડ્યા હોય હવે તમને ખબર પડી જવી જોઈએ. જેટલા ખાના છોડેલા હશે મેં એટલા સેમી લખેલા હશે. તો 1 ખાનું છોડ્યું છે તો મેં 1 સેમી લખ્યા છે. અહીંયા પણ મેં જો OX ધરી પર 1 સેમી લખ્યું છે તો મેં આ બધોય કેટલા ખાના છોડેલા છે? 1 ખાનું છોડેલું છે તો મેં 1 સેમી લખ્યું છે. હવે કીધું તું ભાઈ એક્સ ધરીનું સાવ સહેલું છે, 1 સેમી લખાઈ ગયું. પછી અહીંયા શું દર્શાવેલું છે? સમયગાળો. કાં તો અહીંયા મહિના, આપણે મહિના પણ છે. જો અહીંયા મહિના છે, તમે આપણે મહિના લખાવ્યા છે. એવું નથી ફરજિયાત સમયગાળો જ લખવું. મહિનાઓ છે તો આપણે મહિના પણ લખી શકીએ. એટલે અહીંયા સમયગાળો પણ લખી શકીએ અને સાથે સાથે આપણે શું લખી શકશું? મહિનાઓ પણ લખી શકશું. તો એ લખી નાખ્યું. અને હવે OY ધરી વાળું એક રહી ગયું. જો કે OY ધરી વાળું શું? 10 એકમ. કેમ 10 એકમ? મેં કીધું તું જેટલાનું તમે અંતર રાખો ને એટલા એકમ આવશે. જેટલાનું તમે અંતર રાખશો એટલા એકમ આવશે. 10 નું અંતર છે તો આપણે 10 એકમ આવ્યા. 10 નું અંતર છે તો આપણે કેટલા એકમ આવ્યા? 10 એકમ આવ્યા. જો હવે સ્તંભ દોરીએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી કેટલાનો સ્તંભ છે? 35 નો સ્તંભ. જો 0 અને 10 ની વચ્ચે શું હોય? 5 હોય. 10 અને 20 ની વચ્ચે શું હોય? 15 હોય. 20 અને 30 ની વચ્ચે શું હોય? તો કે ભાઈ 25 હોય. અહીંયા કેટલા હોય? 35, 45, 55 અને 65. તો 35 નો સ્તંભ છે. જો બે ની વચ્ચે એક્ઝેક્ટ જો 35 નો સ્તંભ દોરેલો છે આપણે. આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર. માર્ચ અને એપ્રિલમાં 60 ચોકલેટ બોક્સ છે તો 1 સેમી છોડી દો. પછી આ રીતે સ્તંભ દોરો. સાઈઠ નો જો. મે અને જૂનમાં કેટલા છે? 65. તો 1 સેમી પાછું છોડી દો. 65 નો સ્તંભ દોરો. જો 60 અને 70 ની વચ્ચે એક્ઝેક્ટ કમ્પ્લીટ 65 આપેલા છે. પછી કેટલા છે? જુલાઈ અને ઓગસ્ટમાં તો કે 40 છે. 40 નો સ્તંભ દોરો. જો 1 સેમી છોડીને આ 40 બરોબર સમજો. જો આ રહ્યા 40 આપણા. પછી કેટલા વેચાણા છે? સપ્ટેમ્બર ઓક્ટોબરમાં 50 ચોકલેટ બોક્સ તો 50 નો સ્તંભ દોરો આ રીતે. જો અહીંયા એક્ઝેક્ટ 50 બરોબર તમારે સમજવાનું ભાઈ. સ્કેલમાં કમ્પ્લીટ લઈ લેવાનું કે જ્યાં બે ભેગા થતા હોય ત્યાં છેલ્લો જો 30 નવેમ્બર ડિસેમ્બર. તો જો નવેમ્બર ડિસેમ્બર 30 ક્યાં છે? અહીંયા. તો આ રીતે જ્યાં બે ભેગા થાય ત્યાં આવી રીતે એક સ્તંભ દોરી નાખવાનો. પણ બરોબર બાળકો યાદ રાખજો, આ આકૃતિમાં યાદ શું રાખવાનું છે ને એ હું તમને કહેવા માંગુ છું. જો કે આ આકૃતિમાં યાદ શું રાખવું નહીં તમારે કહેવાનું હું તમને કહું છું કે આ આપણું છે ને ઉગમ બિંદુ O છે અને આ છે આપણું પ્રથમ બિંદુ. એટલે આ બે સ્તંભ વચ્ચે જો આ વાય ધરી અને પેલા સ્તંભ વચ્ચે આ પ્રથમ બિંદુ, આ જેટલું અંતર છે ને એટલું જ અંતર દરેક સ્તંભ વચ્ચે ફરજિયાત હોવું જોઈએ. ફરજિયાત દરેક સ્તંભ વચ્ચે એક હરખું જ અંતર હોવું જોઈએ. જો એ અંતર વિખાણું તો તમે આલેખમાં વિખાઈ ગયા. જો એ અંતરમાં ભૂલ પડી તો તમારે આલેખના 5 ગુણમાંથી 4 ગુણ જ આવશે. 1 ગુણની ભૂલ પડી સમજી લેવાનું. એટલે દરેક સ્તંભ વચ્ચે અંતર ફરજિયાત કેવું હોવું જોઈએ? સરખું. કારણ કે આપણે લખવું છે જો ચોખવટ પાડી છે 1 જ સેમી તો દરેક સ્તંભ વચ્ચે 1 જ સેમીનું અંતર હોવું જોઈએ. અલગ અલગ અંતર ન હોવું જોઈએ. અને જેટલું સ્તંભનું મૂલ્ય આપેલું છે ને એટલું જ હોવું જોઈએ. આ ઘણીવાર શું કરે ખબર છે? સાહેબે કીધું હોય ઓલા નિયમમાં કે આલેખ છે ને સ્વચ્છ અને સ્પષ્ટ હોવો જોઈએ, આકર્ષક હોવો જોઈએ, અસરકારક હોવો જોઈએ. એટલે ઘણા છોકરાઓ છે ને ભૂલ ક્યાં કરે ખબર છે? સાહેબે કીધું છે ને હાલો કે અસરકારક આલેખ દોરવો છે. એટલે ઘણા છે ને જો આમ કેવી ભૂલ કરશે ખબર છે? જો આ રીતનું કામ કરશે કે પહેલા છે ને સૌથી નાનો સ્તંભ દોરશે. પહેલા કયો દોરે? સૌથી નાનો, પછી એનથી મોટો, પછી એનથી મોટો, પછી એનથી મોટો સ્તંભ દોરે, પછી એનથી મોટો, પછી એનથી મોટો. આમ સીડી બનાવે. એટલે તમે ખાલી લોજિક વિચારો. તમે આ નવેમ્બર ડિસેમ્બરનો પહેલા સ્તંભ દોર્યો હોય, પછી તમે જાન્યુઆરી ફેબ્રુઆરી દોરો, જાન્યુઆરી ફેબ્રુઆરી પછી જુલાઈ ઓગસ્ટ દોરો. ક્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી પછી જુલાઈ અને ઓગસ્ટ આવે? નો આવે. તો આ મે અને જૂન ક્યાં જાય? તમને જે આ માહિતી આપેલી છે આ માહિતીના ક્રમમાં જ તમારે સ્તંભ દોરવાના છે. કા પછી
કા આમ સીડી બનાવે કા આમ સીડી બનાવે, પેલા સૌથી મોટો એનથી નાનો એનથી નાનો એનથી નાનો એનથી નાનો. આ ભૂલ ન કરતા. જો ભૂલ કરી તો તમે અટવાઈ જાઓ. એટલે તમને જે માહિતી આપેલી છે એ માહિતીમાં તમારે સ્તંભ દોરવાના છે, એ માહિતીમાં તમારે સ્તંભને છે ને સ્વચ્છ બનાવવાના છે, સુંદર બનાવવાના છે, તો તમારો આલેખ સાચો બનશે. એટલે આ ભૂલ ન કરતા. કઈ ભૂલ? સીડી બનાવવાની ભૂલ ન કરતા. કાં તો આમ સીડી બનાવે કાં આમ સીડી બનાવે, એ નહીં ચાલે. એ આલેખ તમારો કેવો પડશે? ખોટો પડશે. એટલે બરોબર આ જે મેં કીધું છે એ મગજમાં ઉતારી લેજો. અને આલેખ દોરો એટલે પેન્સિલ બાળકો થોડી હળવા હાથે વાપરવાની. ભાગ 1 માં કીધું હતું લખો, માંડો અને ભૂસોની પદ્ધતિ નહીં અપનાવો, નહીં કરે હેરાન થાશો. ઓલા આલેખનો છે ને રંગ વયો જાય આખો. બોર્ડની પરીક્ષામાં આલેખ આપ્યો હોય ને એનો આલેખનો આખો રંગ વયો ગયો હોય, એટલી બધી તકલીફ પડે. હવે વિશ્લેષણમાં તો આપણે કીધું હતું 5 મુદ્દા છે. પહેલો મુદ્દો કયો મેં કીધો હતો? OX ધરીનો. બીજો મુદ્દો OY ધરીનો. ત્રીજો મુદ્દો આની અંદર શું આવશે? ત્રીજો મુદ્દો સૌથી વધારે વેચાણનો. ચોથો મુદ્દો સૌથી ઓછો વેચાણનો. અને 5મો મુદ્દો કે ભાઈ 12 મહિના દરમિયાન ચોકલેટ બોક્સનું વેચાણ કેવું થયું છે? અનિયમિત દરે થયું છે. બસ પૂરું. 5 માંથી 5 સીધા રોકડિયા માર્ક્સ. મારો ધુબાકા, મારો ઠેકડા, કરો જલસા. ચાલો, આ હતી આપણી સાદી સ્તંભાકૃતિ. ત્યાર પછી હવે આવે છે આપણી પાસ પાસેની સ્તંભ આકૃતિ. છોકરાઓ, આ આકૃતિ છે ને દોરવી બહુ સહેલી છે, પણ એકવાર દોરવા બેસો ને તમને સમજાઈ જશે ફટાફટ. પણ એકવાર દોરવા બેસો ને પછી થોડાક છે ને અટવાશો કે યારું શું કરવું હવે, આમાં કઈ ખબર નથી પડતી એવું થાય. એટલે પેલા છે ને આનો અર્થ બરોબર સમજી લ્યો, પછી હું દોરાવું ત્યારે બરોબર તમે સમજો કે કઈ રીતે દોરવાની છે, નકર અટવાઈ જશો આની અંદર. જો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ, કે ભાઈ પાસ પાસેની સ્તંભ આકૃતિ કોને કહે છે? જો કે જ્યારે કોઈ આધાર પર, પાછો આધાર આવ્યો, દરેકમાં આવશે, દરેક વ્યાખ્યામાં આધાર આવશે એટલે સમજી લેવાનો આધાર એટલે એક જ ધરી આપણે. કે જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય એક કરતા વધુ વખત, એક કરતા વધુ વખત, જો એક નથી, એક કરતા વધુ વખત, એક કરતા વધુ એટલે કાં તો 2 વખત, કાં પછી 2 કે તેથી વધુ વખત, કાં 2 વખત, કાં પછી 2 કે તેથી વધુ વખત, એટલે કે એક કરતા વધુ વખત કીધું છે. આપણે આની આગળની વ્યાખ્યા જો શું જોઈ હતી કે જ્યારે કોઈ આધાર પર કોઈ એક ચલનું મૂલ્ય એક વખત દર્શાવવામાં આવે, આમાં શું કીધું છે? એક કરતા વધુ વખત, એટલે કાં તો 2 વાર હોય કાં 2 કરતા વધારે વખત હોય. તો જો જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય એક કરતા વધુ વખત રજૂ કરવામાં આવે તેને પાસ પાસેની સ્તંભ આકૃતિ કહે છે. કઈ આકૃતિ કહે છે? પાસ પાસેની સ્તંભ આકૃતિ કહે છે. પણ ઓલામાં એક જ મુદ્દો હતો, આમાં બીજો મુદ્દો અલગ આવે છે અને આ મુદ્દાને બરોબર ઉતારવાનો છે, નકર અહીંયા છે ને ભૂલ કરશો એટલે ગયા. જો કે દરેક વિભાજનોના સ્તંભને અલગ અલગ રંગ કે શેડથી દર્શાવવામાં આવે છે. માનો કે આપણે આ રીતે પાસ પાસેની છે ને સ્તંભ આકૃતિ દોરી. જો આમ જો તમને છે ને દોર્યા કરતા છે ને સીધું છે ને હું ચિત્રમાં જ બતાવું. જો આ અલગ અલગ જો આપણે દોરેલા છે, જો અડી અડીને દોરેલા છે બધા પાસ પાસે. પણ જો પેલા સ્તંભની અંદર આખો બ્લેક રંગ પૂરેલો છે નાના બોક્સની અંદર. મધ્યમ બોક્સની અંદર આપણે એમ ક્રોસની અંદર છે ને ડિઝાઇન દોરેલી છે, જમણી બાજુનો ક્રોસ છે, અને મોટા બોક્સમાં ડાબી બાજુનો ક્રોસ લીટી કરી. જો છે દરેકને અલગ અલગ, એટલે દરેક સ્તંભને આપણે અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવાના છે. એટલે આપણને જો તમે સાહેબ અમે બધામાં એક હરખી ડિઝાઇન કરી ન હાલે, નહીં ચાલે. કેમ બાળકો નહીં ચાલે? તમે બધામાં માનો કે બ્લેક રંગ પૂરો તો આમાં ખબર કેમ પડશે કયું નાનું બોક્સ, કયું મધ્યમ બોક્સ, કયું મોટું બોક્સ? ચેક કરવા વાળો કે નવરો નથી. હાલો આ સાહેબે આ હરખા રંગ પડ્યા હું નીરખીને ચેક કરું, એમ નહીં. શિક્ષકને ચેક કરવામાં સરળતા પડવી જોઈએ, એને મજા આવવી જોઈએ. એ રીતે જો દરેકને અલગ અલગ રંગ દ્વારા દર્શાવો ને તો સીધું દેખાય. જો કે આ ભાઈએ જે આખો રંગ પીળો છે નાનું બોક્સ છે, જમણી બાજુ ઊભા લીટા કર્યા છે ક્રોસમાં એ મધ્યમ બોક્સ છે, અને ડાબી બાજુ એ મોટું બોક્સ છે. આ બધું ખબર પડશે, સરળતાથી ખબર પડશે. એટલા માટે જો તો જો પાછા હતા તે વયે જો આપણે
કે પાસની સ્તંભ આકૃતિ કે દરેક વિભાજનોને આપણે અલગ અલગ રંગ કે શેડથી દર્શાવવાના છે. હમણાં આપણે બતાવ્યા કે કઈ રીતે અલગ અલગ રંગ કે શેડથી દર્શાવવાના. અને વ્યાખ્યા યાદ રાખજો, જ્યારે કોઈ આધાર પર કોઈ ચલનું મૂલ્ય એક કરતાં વધુ વખત રજૂ કરવામાં આવે, વધુ વખત દર્શાવવામાં આવે, તેને પાસની સ્તંભ આકૃતિ કહે છે. તો આ પાસની સ્તંભ આકૃતિ હવે આપણે દોરશું અને એના વિશે તો કે થોડુંક સમજી લઈએ. જો આપ્યું છે કે એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ. એક દુકાનમાં દર 2 મહિને જો આપેલા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. હવે ચોકલેટ બોક્સમાં પાછા તો નાના બોક્સ હોય, મધ્યમ બોક્સ હોય, મોટા બોક્સ હોય. ઘરમાં ઓછા સભ્યો હોય, ઓછા છોકરા હોય તો નાના બોક્સ લઈ જાય. થોડાક સભ્ય સંખ્યા વધી હોય તો મધ્યમ લઈ જાય. અને મામા ભાઈના બધે છોકરા ભેગા થયા હોય તો મોટો બોક્સ લઈ જાય. તો દુકાનદારે નાના બોક્સ પણ વેચેલા છે, મધ્યમ બોક્સ પણ વેચેલા છે અને મોટા બોક્સ પણ વેચેલા છે. તો જો આ રીતે આપણને વેચાણ આપેલું છે. એકમમાં મહિના આપેલા છે, દર 2 મહિના આપેલા છે. જો તો જાન્યુઆરી, ફેબ્રુઆરી નાના બોક્સ 30 વેચાણા, મધ્યમ બોક્સ 15, મોટા બોક્સ 25. માર્ચ, એપ્રિલ નાના બોક્સ 40, મધ્યમ બોક્સ 25, મોટા બોક્સ 50. મે, જૂન નાના બોક્સ 50, મધ્યમ બોક્સ 25, મોટા બોક્સ 35. જુલાઈ, ઓગસ્ટ નાના બોક્સ 25, મધ્યમ 15, મોટા 10. સપ્ટેમ્બર, ઓક્ટોબર નાના 40, મધ્યમ 20, મોટા 25. અને નવેમ્બર, ડિસેમ્બર નાના 60, મધ્યમ 40 અને મોટા 20. હવે આવી માહિતી આપેલી છે એટલે કઈ લડ્ડુ ફૂટે છે મગજની અંદર કે કઈ રીતે કામ કરવાનું? આમાં ફૂટે છે લડ્ડુ? ફૂટે છે ને? હા, ફૂટશે જ લડ્ડુ. જો હું કે સાહેબ પહેલા સૌથી નાની માહિતી જોવાની, પછી સૌથી મોટી જોવાની, એટલે આપણને સ્કેલ માપમાં ખબર પડી જાય. જોઈ હું દેખાણું કે સાહેબ સૌથી નાની માહિતી છે ને આપણી 10 છે. સૌથી નાનામાં નાની માહિતી આપણી કઈ છે? 10 છે. અને સાહેબ સૌથી મોટી માહિતી છે ને 60 છે. તો જો આ સૌથી આપણી કેવી માહિતી થઈ? નાની માહિતી થઈ. આ સૌથી કેવી માહિતી થઈ? મોટી માહિતી થઈ. તો સ્કેલ માપ લ્યો, આલેખ દોરો. આપણી એક્સ ધરી છે, આ આપણી કઈ ધરી છે? વાય ધરી છે. જો 10, 20, 30, 40, 50, 60, 70. પણ જો મેં લખ્યું છે OY ધરી પર 2 સેમી, મતલબની અંદર મેં અહીંયા જે ખાના છોડેલા છે 2 ખાના છોડેલા છે. કેટલા ખાના છોડેલા છે? 2 ખાના છોડેલા છે. એટલા માટે મેં 2 સેમી લખ્યું છે. અને કેટલાનું અંતર છે બાળકો? કેટલાનું? તો કે 10 નું. જો 10, 20, 30, 40, 50, 60 અને 70. તો મેં 10 લખ્યા છે. વેચાણ શેમાં હતું? એકમમાં હતું. તો આપણે અહીંયા એકમ લખેલો છે. અને OX ધરી ઉપર જો 1 સેમીનો મતલબ શું થાય? કેટલા ખાના છોડેલા હોય? કેટલા? તો કે 1. તો 1 સેમી બરાબર. જો અહીંયા માસ આપેલા છે, અહીંયા પણ મહિના એટલે કે માસ આપેલા છે, તો આપણે અહીંયા પણ મહિનાઓ લખેલા છે. આપણે અહીંયા મહિનાઓ દર્શાવી દીધા છે. તો હવે આપણે આગળ શરૂઆત કરીએ. જો કે કઈ રીતે સ્તંભ દોરવા. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર નાના બોક્સ કેટલા વેચાણા છે બાળકો? તો કે સાહેબ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં નાના બોક્સ 30 વેચાણા છે. તો 30નો સ્તંભ દોરો. આમ પેલા કેટલાનો આપણે સ્તંભ દોર્યો? 30નો સ્તંભ દોર્યો. જો કેટલાનો? 30નો સ્તંભ દોરેલો છે. પછી મધ્યમ બોક્સ કેટલા? 15. તો જો આપણે એક લીટી તો બની જ ગઈ છે. ખાલી પછી તમારે કાંઈ નથી કરવાનું. આ રીતે આમ 15નો સીધો આમ સ્તંભ દોરી નાખવાનો. જો આ રીતે. જો આપણને એક સ્તંભ પેલો આપણે આમ 30નો દોર્યો તો એક્ઝામ્પલ તરીકે, હવે 15નો ખાલી અહીંથી જો એક આમ 15 લઈને અહીંથી આમ ઊભીથી આમ લીટી કરી નાખવાની, આડીને ઊભી બે. પછી મોટા બોક્સ છે 25. તો પેલો 30નો, 15નો, પછી 25નો. તો જો આ 25નો દોર્યો તો 25ની જો આપણે અડધી લીટી મળેલી જ છે, પછી અડધી લીટી આમ દોરી નાખવાની પાછી. આ થઈ ગયો આપણો તો કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર જે ચોકલેટ બોક્સ છે
આ ચોકલેટ બોક્સનું શું વેચાણ. ત્યાર પછી જો હવે આગળ માર્ચ અને એપ્રિલ. માર્ચમાં નાના બોક્સ 40, મધ્યમ બોક્સ 25, મોટા બોક્સ 50. તો જો આપણે પહેલો સ્તંભ દોરેલો છે 40, બીજો સ્તંભ છે 25 અને ત્રીજો સ્તંભ છે આપણે 50 નો દોરેલો. જો બરોબર બધે માપ જોઈ લ્યો. આમ જો 40, આ 25, આ 50 છે. જેટલું માપ આપ્યું છે ને આપણે એવડો જ સ્તંભ દોર્યો છે. એનાથી મોટો હોય નહીં, નાનો હોય નહીં. મોટો પણ સ્તંભ નથી દોર્યો અને નાનો પણ નથી દોર્યો. ત્યાર પછી જો આગળ કે ત્યાર પછી આપેલું છે આપણને મે અને જૂન. મે અને જૂનમાં નાના બોક્સ કેટલા 50, મધ્યમ બોક્સ 25, મોટા બોક્સ 35. તો જો 50, 25, 35 એ પ્રમાણે આપણે સ્તંભ દોરેલા છે. પણ તમે માપ જોઈ લો. જો આ 50 વાળો જો છે માપ 50, આ 25 વાળો જો છે 25 અને આ 35 વાળો જો એકદમ 35. ડી ટુ ડી એમ કાંઈ ઘટે નહીં. તો બસ આપણે આ જ રીતે છે ને બાળકો આલેખ દોરવાનું છે. પછી એ જ રીતે તમે જુલાઈ અને ઓગસ્ટના જોઈ શકો છો, સપ્ટેમ્બર ઓક્ટોબરના જોઈ શકો છો અને નવેમ્બર ડિસેમ્બરના જોઈ શકો છો. બધા સ્તંભ દોરેલા છે. અને સ્તંભ દોરાઈ ગયા પછી તમે જ્યારે સ્તંભ દોરેલા હશે ને ત્યારે એ સ્તંભની અંદર છે ને કોઈ પ્રકારની તમે શરૂઆતમાં ડિઝાઇન નહીં દોરવાની. બધા સ્તંભ દોરી લો પછી ડિઝાઇન દોરો. પછી ડિઝાઇન દોરોમાં જો શું ખાસ ખ્યાલ રાખવાનો, અહીંયા તમે જે આ સ્કેલમાં પ્લેકું છે ને નીચેની સાઈડ છે ને આમ ખાના દોરવાના આ રીતે. પેલું નાના બોક્સનું દોરો, બીજું દોરો મધ્યમ બોક્સનું ને ત્રીજું દોરો મોટા બોક્સનું. દોરાઈ ગયું. હવે નાના બોક્સ જેટલા છે ને જો આપણે કયો સ્તંભ પેલો છે નાના બોક્સનો. તો આ જે પેલો સ્તંભ દેખાય છે ને જો આ બ્લુ થી હું જેટલા જેટલા કરું છું ને આ બધા નાના બોક્સ છે. જો તો નાના બોક્સમાં કેવી ડિઝાઇન તમે કરશો. હાલો ભાઈ તમે આ ખાનામાં દર્શાવી બધા એમ રંગ પૂર્યો છે તો નાના બોક્સમાં બધામાં રંગ પૂર નાખો રીતે. પણ આપણે પેન્સિલથી જ પૂરવાનું છે. આપણે કલર કે કોઈ પ્રકારનું વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. રેડી. પછી બીજું છે ને તમે કયું બોક્સ લીધું મધ્યમ બોક્સ. તો મધ્યમ બોક્સ લ્યો. મધ્યમ બોક્સમાં જો આમ જમણી બાજુ આમ ક્રોસની ડિઝાઇન છે તો બીજો સ્તંભ જેટલો છે ને ત્યાં બધી આ ડિઝાઇન કરી નાખું અને પછી અહીંયા કરી નાખું. પછી મોટા બોક્સમાં ડાબી બાજુ છે ડાબી બાજુ કરી નાખું. પણ પહેલા અહીંયા લખી નાખજો નાના, મધ્યમ ને મોટા. નકર તકલીફ શું થશે ખબર છે. અહીંયા ડિઝાઇન દોરી છે આમ લાઈનમાં અને લખશે ઊંધું મોટા, મધ્યમ ને નાના. એટલે મધ્યમ એક જ સાચું પડશે. નાના ને મોટા આડાળાઓ થઈ જશે બે. ત્યાં માર્ક્સ કપાઈ જાય પાછું. એટલે આવી નાની નાની જે બાબતો છે ને બાળકો આપણે ખાસ ખ્યાલ રાખવાની છે. આવી જે નાની નાની બાબતો છે ને આપણે ખાસ ખ્યાલ રાખવાની છે. તો એક આપણે સમય આધારિત આલેખ જોયો આજે. પછી કયો જોયો સાદી સ્તંભ આકૃતિ જોઈ અને ત્રીજો કયો જોયો પાસની સ્તંભ આકૃતિ. આપણે શરૂઆતની અંદર જો બાળકો આજે ટોટલ કેટલું અભ્યાસ કર્યું ને તમને કહી દઉં કે જો આજે આપણે શરૂઆતમાં તો કે આ આકૃતિના પ્રકારો જે 6 પ્રકારો છે એના વિશે વાત કરી. ત્યાર પછી સમય આધારિત આકૃતિ વિશે વાત કરી, એનો અર્થ જોયો, એનો આલેખ જોયો. ત્યાર પછી સ્તંભ આકૃતિ કે સ્તંભ આકૃતિના સ્તંભ કઈ રીતે દોરાય એ જોયું આપણે. ત્યાર પછી આપણે જોયું સ્તંભ આકૃતિના 3 પ્રકારો હતા. સાદી સ્તંભ આકૃતિ, પાસની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ. તો એની અંદર આપણે 2 પ્રકારની વાત કરી. પછી કઈ કઈ સાદી સ્તંભ આકૃતિ અને પાસની. પણ યાદ રાખજો બાળકો કે પાસની સ્તંભ આકૃતિમાં છે ને ઘણીવાર આપણને ક્યારેક બહુ મોટી માહિતી આપેલી હોય અથવા સાદી સ્તંભ આકૃતિમાં પણ આપેલી હોય ત્યારે છે ને હું તમને કાલ એક આલેખ દોરતા શીખવાડીશ, કાપેલો આલેખ. કે જ્યારે મોટી માહિતી છે ને ટૂંકમાં રજૂ કરવી હોય ને ત્યારે શું દર્શાવવું. તો હવે આગળ આપણે ભાગ 2 અહીંયા પૂર્ણ થાય છે. ભાગ 1 ગઈકાલે. ફરી એકવાર કહું, જો કોઈ વિદ્યાર્થીને ભાગ 1 જોવાનો બાકી હોય, નિહાળવાનો બાકી હોય તો આપણે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર જે ડિસ્ક્રિપ્શન આપેલી હશે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, લિંક ઉપર ક્લિક કરીને તમે ભાગ 1 નિહાળી શકશો. ભાગ 2 આજે આપણે પૂર્ણ કર્યો છે. આવતીકાલે ભાગ 3ની શરૂઆત કરશું, મતલબમાં નેક્સ્ટ લેક્ચરની અંદર. એ ભાગ 3ની અંદર આપણે જે પણ કંઈ આગળ ચેપ્ટર છે પૂરું કરશું. ઓકે, તૈયાર છો બધાય? રેડી? ઓકે.